સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે. એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં. હદ વટાવી દીધી છે. અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે, કે અમને બદનામ કરી શકે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે. બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ સતત મોનિટરિંગ કરતી હોય. તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે. અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના, એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી. અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારી જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે. ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતું હતો તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો. અને એવું કે ગાળાગાળી નથી થઈ, કે એવું કે બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી. એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું સ્વીકારું છું. અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી. સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, ના એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનને બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનું વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે? ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે એક ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કે પ્રકારે મારે બોલવું પડ્યું.